કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી સોસાયટી નજીક પસાર થઈ રહેલા એક નિર્દોષ પરિવાર ઉપર લુખ્ખા તત્વોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ડાયમંડ સિટીમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાતા ધૂળેટીના પર્વમાં કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માજા મૂકી હતી. કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા એક નિર્દોષ પરિવાર ઉપર લુખ્ખા તત્વોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હિચકારા હુમલામાં મહિલાઓ સહિત 12 જેટલા લોકોને ઈજા પહોંચી છે. ધૂળેટીના દિવસે એક પરિવાર પોતાની ગાડીમાં સવાર થઈને રૂક્ષ્મણી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે રસ્તા ઉપર ઊભેલા કેટલાક લુખ્ખા તત્વોએ ગાડી ઉપર ગંદા પાણીની કોથળીઓ ફેંકી હતી. પરિવારે આ બાબતે વિરોધ કરતા મામલો બીચક્યો હતો. અસામાજિક તત્વોએ દાદાગીરી કરી ગાડીની ચાવી નીકાળી લીધી હતી અને અભદ્ર ગાળાગાળી શરૂ કરી હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે લુખ્ખા તત્વોએ ઉશ્કેરાઈ જઈને પરિવાર ઉપર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ હાથમાં પહેરેલા ભારે કડા અને લાકડાના ફટકાઓ વડે પરિવારના સભ્યોને બેરહેમ રીતે માર માર્યો હતો. આ દરમિયાન બચાવમાં વચ્ચે પડેલા અન્ય યુવકો અને મહિલાઓને પણ છોડવામાં આવ્યા નહોતા. કુલ 12 જેટલા મહિલા અને પુરુષોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે લુખ્ખા તત્વો રસ્તા ઉપર આતંક મચાવી રહ્યા છે અને નિર્દોષ લોકોને નિશાન બની રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. રસ્તામાં તો ગુંડા તત્વો આવી 40-50 જણાનું ટોળું આવ્યું તો મારી વહુની છોકરાની વહુની ઓઢણી ખેંચી અને મારવા માંડ્યા. છોકરાને ઢીંચાને પાટું એવી રીતના માર્યા, બહુ માર્યા છોકરા. ગાડી ચાવી વાળી નાખીને ગાડી પાડી નાખીને છોકરાને કોઈ વસ્તુની ધ્યાન ન દેતી એટલો બધો માર્યો. 10 વર્ષના છોકરાને હાથ પકડીને ઘા કરી દેવામાં આવ્યો. બૈરાઓના કપડાં પણ ફાડી નાખ્યા છે. એ લોકોનું શું અદા ઈરાદો તમને નથી ખબર. એ લોકોને અમને એમ નથી ખબર કે ધૂળેટી હતી તો એના હાથમાં કલર હોવો જોઈએ ને, પણ એના હાથમાં લાકડી હતી, કેબલ વાયર હતા, ઢોલ હતી, આ પથ્થર મારો કર્યો. આ બધું શું હતું? 10 વર્ષના છોકરાને પટ્ટા પણ મારવામાં આવેલો છે ને નિશાન પણ છે. આ બનાવ ક્યાં ગયું? આ બનાવ પરસોત્તમ નગર બાપા સીતારામ બંને કોર્નર પર નંદનવનની ખૂણે સામે કોણ હતા? કોણ સામે ભરવાડ હતા. કોઈના નામ ખબર છે? એમના નામ નથી ખબર, પણ કોને ખબર છે? ચહેરા બધા અમે ઓળખી જશું. એમાં 2-3 ના નામ છે ખબર. ભાવો હતો, કાનો હતો, ગૌતમ ભરવાડ હતો. આટલા 3 નામ આપે છે.